માનો કે દરવાજા ઉપર જે ઘરની અંદર થાય. અને બીજી વાત, ચોર્યાસી ખાતાની માતા હોય છે, જે કીધું ને મસાણી મેરડી, ગુલબઈ ડોગરી, પછી આફા ચોપડી, ગહુ ચોપડી, પછી અઘોરી મહારાજ, આપણે 84 ખાતાના જે છે, લાલભાઈ ગુલભાઈ માતા, આ ખાતી પીતી માતા એવું કહેતા ને પેલા. આ બધી માતાઓનો ઘરમાં પૂરો થાય. તમારી પેઢી હોય તો હંમેશા બહાર જ કરજો, પણ દીવો તો પેઢીનો હોય તો જ કરવાનો. કોઈ પણ માતાજીનો દીવો ઘરમાં કે ઘરની બહાર થાય. સમજો ખરી મારી વાત? એટલે આ દરેક ગુજરાતીઓ મગજમાં નોંધ રાખજો, જેથી તમે ભક્તિ કરવામાં ગલતી ના કરી દેવો, ફરજ અને ભાવ. બરોબર? બીજો શું પ્રશ્ન હતો? બસ બોલો બીજા. થોડા શબ્દો પતાવી દો તો રજા આવે. મારું 2 વર્ષથી તમારા સાનિધ્યમાં બધા ભુવાઈ જોયામાં પણ તમારા જેવી જાગૃત માતા જોઈ નથી. તમારી જેવી જાગતી મેળવી જોઈ નથી. ચૈતર મહિનો આમાં માંડવે જતો પણ તમારા જેવી એકે નહીં જોઈ મેં. બોલે આ પ્રેમ છે તમારો, અને આવો હેતના આવો પ્રેમ માનાય તમને કરું. આ એટલે આવો ભાવ જાગે. ભલે આશીર્વાદ ખૂબ રામ. રામ રામ ભાઈ, હું મહારાષ્ટ્રથી ઋતિકભાઈ ભૈરવભાઈ જોશીનું નામ છે. એક જ પ્રશ્ન કે મારા ઘરમાં મારા દુનિયાથી શોધીને જોઈતા હતા એ કેમ બંધ થઈ ગયો? ભલે ભલે દુનિયાથી પેલા જોડતા હતા, દુનિયામાં હતા, અને હવે બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. આ તો બંધ થવાના જો બધા લાગુ પડે એવી વાત કહું. બંધ થવાના માતાજી જોતા હોય, માતાજી હાથા પાય તમારી જોડે હોય, અને ખૂબ એનું પ્રમાણ બધું એને મળતું હોય, તમે એની ભક્તિ કરતા હોય, પણ છતાંય તમને માતાજી કોઈ પણ જોડતા બંધ થઈ જાય તો એના અઢળક કારણો હોય, પણ મુખ્ય કારણ હોય ને તો તમે તમારી જીવનના